બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો યાકુતપુરા પીઠામાં તાજિયા કમિટીની બેઠક યોજાઈ। મહોરમ પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી હતી। યાકુતપુરા પીઠામાં વડોદરા શહેર તાજિયા કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। બેઠકનું અધ્યક્ષ સ્થાન વડોદરા શહેર તાજિયા કમિટીના ચેરમેન જાહિદ બાપુના સ્થાને યોજવામાં આવી હતી। બેઠકમાં મહોરમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળનાર તાજિયાઓ તેમના રૂટ તેમજ તાજિયા પસાર થનારા વિસ્તારો, રોડ, રસ્તા અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ચેરમેન જાહિદ બાપુએ જણાવ્યું હતું કે તાજિયા માર્ગ પર આવતી તમામ સમસ્યાઓ અને જરૂરી કામગીરી અંગે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે કે અનેક બાકી રહેલી કામગીરી પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે। તેમને તમામ તાજિયા આયોજકો અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે તમારી કોઈ પણ સમસ્યા હોય તો તાજિયા કમિટીને જાણ કરશો, તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। મહોરમના કાર્યક્રમો દરમિયાન એવું કોઈ કાર્ય ન કરવું કે તેના કારણે અન્ય લોકોને તકલીફ પહોંચે। સૌએ શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો યોજવા જોઈએ તેમ જણાવ્યું હતું। रिपोर्ट अजीज झुपेलवाला। हम कुछ भी करेंगे, ये सभी ने साइज पर बहुत जोर दिया है। दूसरी ये बात है कि अगले साल से हमको शायद तो इत्मीनान से आपका काम हो जाएगा। दूसरी बात ये है कि सोनी था, उसके साथ इन लोगों को क्या मगजमारी, जेल रोड पे मगजमारी हुई, जेल रोड पे ये देखो बाबा जी ने कई बार भी लेके आए अभी भी 2 दिन का टाइम। कोई भी कभी भी किसी भी साल मुहर्रम से जो ताजिया से निस्बत रखता है वो सच ताजिया की मीटिंग में जरूर आए। तो अच्छा लगे या मैंने तो हर तरीके से बात करी है कि रोज याकूतपुरा खाते આવનારા પવિત્ર દિવસ મોહરમ શરીફની મીટિંગ રાખવામાં આવી છે અને આ મીટિંગના અંદર વડોદરા શહેરના તાજિયાના પરવાનેદારો બધા જ હાજર થયા છે અને આવતા દિવસોમાં આવનાર દિવસોમાં આપણે કઈ રીતના મોહરમ મનાવવું એનું આપણે એમને જણાવ્યું છે અને પોલીસ તરફથી શું શું આદેશ છે, કયા આદેશ માનવાના છે એ બધું બી એમને બતાવ્યું અને 9મા ચાંદ અને 10મા ચાંદે કઈ રીતના તાજિયા શરીફને કાઢવાના એની બી અહીંયા તેમના વાત થઈ ગઈ છે, ચર્ચા થઈ ગઈ છે। પરવાનેદારો તરફથી સૂચનો મળ્યા છે અને એ સૂચનોનું નિરાકરણ તાજિયા કમિટી કરવાની કોશિશ કરશે। પોલીસ ખાતા તરફથી આદેશ તો સારો જ છે। પોલીસ બી એમ ઈચ્છે છે કે તહેવાર સારી રીતે મને અને એકબીજાનું મન દુઃખ ના થાય એનો ખ્યાલ રાખીશું। ટાઈમની પાબંદી ખરી, ટાઈમની પાબંદી એ નાખે પણ એ આપણે પબ્લિકે વિચારવાનું છે કે ભાઈ વધારે ટાઈમ થઈ જાય તો આપણે તાજિયા પરત આપણા સ્થળે લઈ જવા એ આપણી જવાબદારી છે। પ્રશાસન તો આખી રાતની તમને છૂટ આપે તો આપણે આખી છૂટ કે ત્યાં પિકનિક રમવાનું કે તાજિયા લઈને બેસી રહેવાની જરૂર નથી। ના, આખા વડોદરા શહેરના તાજિયાની હમણાં કોઈ વાત ચર્ચા નથી। આપણા વિસ્તાર યાકુતપુરા વિસ્તાર, પાણીગેટ, મોગલવાડા, સિટી વિસ્તાર એ બધા તાજિયાઓ અહીંયા આવશે અને બીજી ચર્ચાઓ ચાલુ છે। જો સારું થઈ જાય તો સારું। હા, એ મેં હમણાં જ કહ્યું કે ચર્ચાનો વિષય હમણાં નથી। હા, ચલો ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।